કોઈ પણ લગ્ન કુંડલી જ્યારે તમે જુઓ ને તો ખાલી લગ્ન કુંડલીને આધારે પ્રિડિક્શન કરીએ એની સાથે સાથે તમારે હંમેશા નવમાંસ કુંડલી જોવી પડે. એક રાશિના 9 નવમાંસ હોય. 12 રાશિના 12 ગુણ્યા 9 એટલે 108 નવમાંસ થાય. બરાબર? તો દરેક નવમાંસનું એક આગવું મહત્વ છે. કયો ગ્રહ કયા નવમાંસમાં પડ્યો છે ને એના આધારે તમારું આખી કુંડલીનું પ્રિડિક્શન થતું હોય છે. તો અગ્નિ તત્વની રાશિ કઈ છે? મેષ, સિંહ અને ધનુ રાશિ. તો અગ્નિ તત્વનું નવમાંસ મેષ રાશિથી ચાલુ થાય. પૃથ્વી તત્વની રાશિ કઈ છે? 2, 6 અને 10. તો પૃથ્વી તત્વની રાશિમાં કોઈ પણ ગ્રહ પડ્યો હોય તો એનું નવમાંસ મકર રાશિથી ચાલુ થાય ગણવાનું. વાયુ તત્વની રાશિ છે 3, 7 અને 11. તો વાયુ તત્વની રાશિમાં કોઈ પણ ગ્રહ પડ્યો હોય તો એનું નવમાંસ તુલા રાશિથી ગણાય. અને જળ તત્વની રાશિ 4, 8 અને 12 એટલે કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ. એમાં કોઈ પણ ગ્રહ પડ્યો હોય તો એ નવમાંસમાં કઈ રાશિમાં છે તે ગણવું હોય તો તમારે એનું નવમાંસ કર્ક રાશિથી ગણાય. તો આ તો એક કોમન નિયમ થઈ ગયો. તો 12 રાશિના 108 નવમાંસ થાય. દરેક નવમાંસનું એક આગવું મહત્વ હોય છે. એમાં અગત્યનો પોઈન્ટ છે 64મું નવમાંસ. કોઈ પણ ગ્રહ એનાથી 64માં નવમાંસમાં જાય ત્યારે તે વધારે કષ્ટદાયક બને. બરાબર? તો ફોર એક્ઝામ્પલ હવે આ આપણી પાસે છે મિથુન લગ્નની કુંડલી. બરાબર? મિથુન લગ્નની કુંડલીમાં બુધ કઈ રાશિમાં છે? વૃષભ રાશિમાં. બરાબર? તો વૃષભ રાશિ કઈ થઈ? પૃથ્વી તત્વની રાશિ થઈ. તો પૃથ્વી તત્વની રાશિમાં પડેલા ગ્રહનું નવમાંસ કઈ રાશિથી ગણાય? તો કે મકર રાશિથી ગણાય. બરાબર? તો બુધ કેટલા ડિગ્રીનો છે? 15.33નો. બરાબર? તો આપણે ગણીએ છીએ 3, 20, 6, 40, 10, 13, 20, 16, 40 અને 20. પછી 23, 20. એટલે આ તમારો બુધ વૃષભ રાશિમાં 15 અને 33 કળાનો છે. બરાબર? તો કયું નવમાંસ થયું? 1, 2, 3, 4, 5, 6. છઠ્ઠું નવમાંસ. ખબર પડી? થોડુંક 0 થી 3, 20 એટલે પહેલું. 6, 40 આ બીજું નવમાંસ. 10 એટલે ત્રીજું નવમાંસ. 13, 20 એટલે ચોથું. 16, 40 એટલે પાંચમું. હા, પાંચમું નવમાંસ આવે. બરાબર? પછી 20 એટલે છઠ્ઠું નવમાંસ. 23, 20 એટલે સાતમું નવમાંસ. 26, 40 એટલે આઠમું નવમાંસ અને 30 એટલે 9મું નવમાંસ. બરાબર? તો એક રાશિના 9 ભાગ કરતા એક ભાગે 3 અંશ અને 20 કળા આવે. આ કુંડલીમાં એસેન્ડન્ટ લોર્ડ ક્યાં પડ્યો છે? બુધ એ વૃષભ રાશિમાં પૃથ્વી તત્વમાં મકર રાશિથી ચાલુ થાય. પૃથ્વી તત્વનું નવમાંસ મકર રાશિથી ચાલુ થાય. હવે આ બુધ વૃષભ રાશિમાં કેટલા ડિગ્રીનો છે? 15 અંશ અને 33 કળાનો. તો 15 અંશ અને 33 કળા એટલે પાંચમું નવમાંસ આવે. બરાબર? તો પાંચમું નવમાંસ આવે તો આ બુધ કઈ રાશિમાં છે? તો કે વૃષભ રાશિમાં. તો વૃષભ રાશિનું પૃથ્વી તત્વનું નવમાંસ એ 10મી રાશિથી ગણાય, મકર રાશિથી. એટલે આ 10, 11, 12, 1 અને 2. તો મતલબ વર્ગોત્તમી બુધ છે તેવું કહેવાય. બરાબર? જે ગ્રહ લગ્ન કુંડલીમાં જે રાશિમાં પડ્યો હોય તે જ ગ્રહ નવમાંસ કુંડલીમાં તે જ રાશિમાં આવે તો તેને વર્ગોત્તમી ગ્રહ છે તેવું કહેવાય. બરાબર? તો આ થયું તમારું પાંચમું નવમાંસ. બરાબર?
હવે આપણે ગણવાનું છે, દરેક નવમાંશના એક અલગ અલગ પ્રિડિક્શન હોય છે. બધા નવમાંશમાં આપણે આજે નહીં શીખીએ, પણ હું તમને આજે 64મું નવમાંશ એ શીખવાડું છું. 64મું નવમાંશ એટલે કોઈ પણ ગ્રહ જે રાશિમાં બેઠો હોય તેનાથી 8મી રાશિમાં એટલા ડિગ્રીનો નવમાંશમાં આવે ત્યારે 64મું નવમાંશ કહેવાય. ધારો કે આ મેષ 64મું નવમાંશ ગણવા માટે તમારે એનાથી 8મી રાશિ ગણવાની. એટલે ધારો કે વૃષભ રાશિનો બુધ 15 ડિગ્રીનો છે, તો વૃષભથી 8મી રાશિ કઈ થાય? 1 2 3 4 5 6 7 અને 8. જ્યારે અગ્નિ તત્વનું 5મું નવમાંશ આવે ત્યારે તમારો બુધ 64માં નવમાંશમાં છે તેવું કહેવાય. ના સમજાયું ને? ના સમજાયું, કંઈ વાંધો નહીં. તો આ મિથુનના 9 નવમાંશ થયા, કર્કના 9 નવમાંશ થયા, સિંહના 9 નવમાંશ થયા, કન્યાના 9 નવમાંશ થયા. જો એક રાશિના 9 નવમાંશ થયા, બરાબર. તો મિથુનના 9, કર્કના 9, સિંહના 9, કન્યાના 9, તુલાના 9, વૃશ્ચિકના 9. તો 7 જ કરવાના ને તમે 8 સુધી કીધું એટલે 9 7 63 ને 64 નું થઈ જાય ને. હા, બરાબર. એટલે 9 1 2 3 4 5 6 9 ગુણ્યા 6 54. હા, બરાબર. 9 ગુણ્યા 6 54 થયા. હવે આ બુધ તમારો કેટલા ડિગ્રીનો છે? 15 ડિગ્રીનો છે. એટલે 4 નવમાંશ તો એને ક્રોસ કરી નાખ્યા છે. એટલે બાકી કેટલા રહ્યા? 5 6 7 8 અને 9. 5 6 7 8 અને 9. એટલે 5 નવમાંશ અહીંયા ક્રોસ કરવાના બાકી છે, બરાબર. એટલે આના 5 નવમાંશ એટલે 54માં બીજા 5 ઉમેરીએ એટલે 59. અને એમાં એટલે અહીંના 5 ડિગ્રી આવે ત્યારે 5મું નવમાંશ આવે ત્યારે તમારો બુધ 64માં નવમાંશમાં છે તેવું કહેવાય. મતલબ કે તમારો વૃષભ રાશિનો બુધ 5મા નવમાંશમાં છે, મતલબ વૃષભ નવમાંશમાં છે. એટલે 5 ડિગ્રી 5 નવમાંશ વૃષભ રાશિના પૃથ્વી તત્વના, 9 નવમાંશ મકર રાશિના, મિથુન રાશિના, કર્ક રાશિના 9 નવમાંશ, સિંહ રાશિના 9 નવમાંશ, કન્યા રાશિના 9 નવમાંશ, તુલા રાશિના 9 નવમાંશ અને વૃશ્ચિક રાશિના 9 નવમાંશ. અને બુધ જ્યારે તમારે 15 ડિગ્રી અને 33 કળાનો એટલે કે ધન રાશિમાં થાય ત્યારે 64માં નવમાંશમાં આવ્યો છે તેવું કહેવાય. તો ધન રાશિનું 5મું નવમાંશ એટલે કયું? સિંહ નવમાંશ થાય. અગ્નિ તત્વની રાશિનું નવમાંશ મેષ રાશિથી ગણાય. તો અહીંયા મેષ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ. જ્યારે તમારો બુધ ધન રાશિમાં સિંહ નવમાંશમાં આવે ત્યારે 64માં નવમાંશમાંથી પસાર થાય છે તેવું કહેવાય. અને કોઈ પણ ગ્રહ જ્યારે 64માં નવમાંશમાંથી પસાર થતો હોય ત્યારે એ કષ્ટદાયક સાબિત થાય છે. તો આ કયું લોર્ડ છે? તો કે એસેન્ડન્ટ લોર્ડ છે, લગ્નેશ છે. તો લગ્ન ઉપરથી શું જવાય? તમારું ફિઝિકલી બોડી, બરાબર. તો જ્યારે લગ્નેશ 64માં નવમાંશમાંથી પસાર થાય ત્યારે તમને શરીરને તકલીફો પડે. આવી રીતે તમારે દરેકે દરેક ભાવનું નવમાંશ તમે નક્કી કરી શકો. તો આ બુધ વૃષભ રાશિમાં 12મા ભાવમાં છે. તો જન્મના બુધથી 64મું નવમાંશ એ અગ્નિ તત્વનું 5મું નવમાંશ કહેવાય. એટલે ધન રાશિમાં જ્યારે બુધ સિંહ નવમાંશમાંથી પસાર થાય ત્યારે તમારો લગ્નેશ 64માં નવમાંશમાંથી પસાર થાય છે તેવું કહેવાય. અને ડિગ્રી કરવી જ્યારે 15 ડિગ્રી 15 ડિગ્રી 33 કળાનું થાય ત્યારે તમને એમાં જો મહાદશા અને અંતરદશા તમને સપોર્ટ ન કરતી હોય અને ટ્રાન્ઝિસ્ટ બી સપોર્ટ ન કરતું હોય ત્યારે મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવવાનો સમય અહીંયા કહેવાય.
બરાબર. હવે એક એક ગ્રહ આપણે કરીએ આમ તારી કુંડલીમાં તો આપણને ખબર પડે. બરાબર. હવે ધારો કે સૂર્યને ગણો, ચલો. તો સૂર્ય કયા સ્થાનનો અધિપતિ છે? તો કે ત્રીજા ભાવનો. બરાબર. હવે ત્રીજો ભાવ, ત્રીજું ભાવ શું છે? તમારા અત્યારે સંબંધોની દુનિયામાં જોઈએ તો નાના ભાઈ અને બહેન. બરાબર. તો તમારા નાના ભાઈ અને બહેન છે તો ત્રીજો ભાવ જોવાનો. ત્રીજો ભાવ એટલે સૂર્ય. સૂર્યને તમારે ગણવો પડે તો તમારા નાના ભાઈને ક્યારે તકલીફો પડે? તો કે જ્યારે આ વૃષભ રાશિનો સૂર્ય એ તમારા 1 2 3 4 5 એટલે છઠ્ઠા નવમાંશમાં આવે, કન્યા રાશિમાં, ધન રાશિના કન્યા નવમાંશમાં જ્યારે સૂર્ય આવે ત્યારે તારા ભાઈને તકલીફ પડે. 64મું નવમાંશ એ 8મું નવમાંશ, 8મા ભાવનું નવમાંશ આવે. અને ક્યારે ગણાય? જ્યારે તમારા જન્મનો જે ગ્રહ જેટલા ડિગ્રીનો હોય છે ને તેનાથી 8મી રાશિમાં બરાબર એક્ઝેક્ટ તેટલા જ ડિગ્રીનો ગ્રહ જ્યારે નવમાંશમાં પસાર થાય ત્યારે તેને 64મું નવમાંશ કહેવાય. અને તમને હંમેશા પીડા આપે. હવે ટૂંકા ગાળાના જે ગ્રહો છે ને એ તો બહુ ફટાફટ ચાલવાવાળા ગ્રહો છે, એનાથી બહુ એટલી લાંબી અસરો નોંધપાત્ર જોવા મળતી નથી. પણ શનિ છે, રાહુ છે, ગુરુ છે, કેતુ છે, આવા લાંબા ગાળાના ગ્રહો જ્યારે 64મા નવમાંશમાંથી પસાર થતા હોય અને તે નવમાંશ, તે ગ્રહ કયા ભાવનો અધિપતિ થાય છે અને તે ભાવથી જે બાબતો જોવાય છે અને જે સંબંધો જોવાય છે તેમાં તકલીફો પડે. હવે ફોર એક્ઝામ્પલ આ છે તમારું મિથુન લગ્ન પ્રમાણે 9મા ભાવમાં કઈ રાશિ આવી? શનિની રાશિ આવી. હવે એ શનિ ક્યાં બેઠો છે? તો કે તુલા રાશિમાં ઉચ્ચનો છે. બરાબર. તુલા રાશિમાં ઉચ્ચનો છે. કેટલા ડિગ્રીનો છે? 29 ડિગ્રીનો છે. એટલે કયું નવમાંશ આવે? 9મું નવમાંશ આવે. હવે તુલા રાશિનું 9મું નવમાંશ એટલે કયું આવે? 7 થી 9, 7 8 9 10 11 12 1 2 ને 3, ત્રીજું. બરાબર. મિથુન નવમાંશ આવે. તો જ્યારે 1 2 3 4 5 6 7 અને 8 જ્યારે શનિ વૃષભ રાશિમાં ધન નવમાંશમાં આવે, ના કયું? 1 મિનિટ. 1 2 3 4 5 6 7 અને 8 વૃષભ. એટલે જ્યારે શનિ વૃષભ રાશિમાં 2 3 4 5 6 7 8 9 10 મકર નવમાંશમાં આવે ત્યારે 9મા ભાવની અને 10મા ભાવની તકલીફો પડે. 9મા ભાવનું આપણે અત્યારે ગણ્યું કે ભાગ્ય, પરિવર્તન, કે લાંબી મુસાફરી, કે વિઝા લેવા જવું છે, કે વોટ એવર, જે પણ આપણે કંઈ પણ કરવું છે. 9મો સ્થાન એ લાંબી મુસાફરીનું છે. તો વિઝા માટે જોવું હોય કે લાંબી મુસાફરી માટે તકલીફો પડશે કે નહીં પડે, આ બધી બાબત જોવી હોય તો તમારે મિથુન લગ્નની કુંડલીમાં શનિને જોવો પડે. હવે શનિ ભાવત ભાવમના સિદ્ધાંત પ્રમાણે 9માંથી 9મે છે અને ઉચ્ચનો છે. બરાબર. પણ એ નવમાંશમાં ક્યાં છે એ પણ જોવો પડે. અને ટ્રાન્ઝિસ્ટનો શનિ જો વૃષભ રાશિમાં 2 3 4 5 6 7 10 11 12 1 2 3 4 5 6 કન્યા. બરાબર. વૃષભ રાશિમાં કન્યા નવમાંશમાં શનિ આવે ત્યારે 9મા ભાવની તકલીફ પડે. વૃષભ રાશિમાં અહીંયા તુલા રાશિનો શનિ છે. તુલા રાશિનો શનિ કેટલા ડિગ્રીનો છે? 29.47નો. એટલે છેલ્લું નવમાંશ આવ્યું, 9મું નવમાંશ આવ્યું. તુલા રાશિનું એટલે વાયુ તત્વની રાશિ. વાયુ તત્વની રાશિનું નવમાંશ કઈ રાશિથી ગણાય? તુલા રાશિથી. તો 7 8 9 10 11 12 1 2 ને 3 તમારો નવમાંશ કુંડલીમાં શનિ કઈ રાશિમાં છે? મિથુન રાશિમાં. બરાબર. નવમાંશમાં જન્મનો શનિ તુલા રાશિમાં છે, નવમાંશમાં ક્યાં છે? મિથુન રાશિમાં છે. હવે એ શનિ ટ્રાન્ઝિસ્ટમાં ફરતા 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 જ્યારે વૃષભ રાશિમાં આવે ત્યારે છેલ્લા નવમાંશમાં જાય ત્યારે તકલીફ પડે.
તો વૃષભ રાશિ એટલે પૃથ્વી તત્વની રાશિ થઈ, જેનું નવમાંશ 10મી રાશિથી ગણાય. તો 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6. જ્યારે વૃષભ રાશિમાં છઠ્ઠા નવમાંશમાં કન્યા નવમાંશમાંથી જ્યારે શનિ પસાર થાય ત્યારે આની તકલીફો પડે, 9મા ભાવના રિલેટેડ અને આના રિલેટેડ, આયુષ્ય રિલેટેડ. કારણ કે 8મા ભાવનો અધિપતિ પણ શનિ થાય છે. તો આ મૃત્યુનું સ્થાન છે, આયુષ્યનું સ્થાન છે. જો તમારે મહાદશા, વિંશોત્તરી મહાદશા અને અંતરદશા પણ સારી ન ચાલતી હોય અને ટ્રાન્ઝિસ્ટમાં 8મા ભાવનો અધિપતિ ગ્રહ જ્યારે 64મા નવમાંશમાંથી પસાર થતો હોય ત્યારે મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવવું પડે. આ 64મા નવમાંશનું એક પ્રિડિક્શન છે કે કોઈ પણ ગ્રહ જ્યારે 64મા નવમાંશમાંથી પસાર થાય ત્યારે તે ભાવથી જે સંબંધો જોવાતા હોય અને જે ભાવથી જે બાબત જોવાતી હોય ને તેનું કષ્ટ તમને પડે. તો જ્યારે વૃષભ રાશિમાં ટ્રાન્ઝિસ્ટનો શનિ પસાર થતો હોય અને કન્યા નવમાંશમાં આવે ત્યારે તમે વિઝાની કોઈ પણ પ્રોસિજર કરવા માટેના પ્રયત્ન કરો તો એ કામ તમારું થાય નહીં. અને એ જ શનિ 8th હાઉસનો લોર્ડ પણ છે. તો 8મા ભાવથી જે પણ બાબતો જોવાતી હોય, તો 8મા ભાવથી ઘણી બધી બાબતો જોવાય છે. તો વારસાની મિલકતો, બરાબર. હવે તમને એમ હોય કે મને આ સમયે મારી વારસાની મિલકત મળી જવાની છે, પણ જો એ શનિ તમારો વૃષભ રાશિમાં કન્યા નવમાંશમાંથી પસાર થતો હોય ને જેટલા દિવસ રહે ત્યાં સુધી ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ કેસનો નિવેડો આવે નહીં. આવી રીતે કોઈ પણ ગ્રહ જે ભાવનો અધિપતિ થતો હોય અને જે સ્થાનમાં બેઠો હોય ત્યાંથી તેનું 64મું નવમાંશ ગણવાનું. હવે ધારો કે આ મંગળ, તો મંગળ ક્યાં બેઠો છે કે લગ્નમાં બેઠો છે. મંગળ ક્યાં બેઠો છે તો કે લગ્નમાં બેઠો છે. કયા કેટલા ડિગ્રીનું છે? 2 અને 48નો. તો કયું નવમાંશ આવે? પહેલું નવમાંશ આવે. હવે મિથુન રાશિમાં મંગળ છે, તો મિથુન રાશિ કઈ છે? વાયુ તત્વની રાશિ છે. તો વાયુ તત્વની રાશિનું પહેલું નવમાંશ એટલે તુલા નવમાંશ આવે, બરાબર. હવે આ તુલા નવમાંશમાં જન્મની લગ્નની કુંડલીમાં મિથુન રાશિમાં મંગળ લગ્ન કુંડલીમાં બેઠો છે. એ મંગળ નવમાંશમાં તુલા રાશિમાં જાય છે. તો તુલા રાશિ એ શુક્રની રાશિ છે, બરાબર. પણ આ મંગળથી 8મું નવમાંશ એટલે મકર રાશિ આવે. મકર રાશિ એ કઈ છે? પૃથ્વી તત્વની રાશિ છે. મકર રાશિ એ કઈ છે? પૃથ્વી તત્વની રાશિ છે. હવે આ મંગળ મકર રાશિના તુલા નવમાંશ પૃથ્વી તત્વની એટલે 10મી રાશિ, 10મું નવમાંશ, બરાબર. તો આ જન્મના લગ્નની કુંડલીમાં મિથુન રાશિમાં પડેલો મંગળ 2 ડિગ્રી અને 48 કળાનો છે. એ જ્યારે ટ્રાન્ઝિસ્ટમાં ફરતા જ્યારે મકર રાશિમાં પહેલા નવમાંશમાં એટલે મકર નવમાંશમાં આવે ત્યારે આ મંગળ કયા ભાવનું અશુભ પરિણામ આપે? તો કે છઠ્ઠા ભાવનું અને 11મા ભાવનું, બરાબર. તો એ છઠ્ઠા ભાવનું અને 11મા ભાવનું રિઝલ્ટ મકર રાશિના મકર નવમાંશમાં જ્યારે મંગળ આવે ત્યારે આ ભાવનું કામ થવા દે નહીં. અને થતું હોય અને સારું હોય, બધું સારું હોવા છતાં પણ ક્યારેક બગડવાના યોગ પણ બને. તો 64મું નવમાંશ એટલે તમારા ગ્રહથી 8મા ભાવનું નવમાંશ આવે અને 8મો ભાવ એ મૃત્યુનો છે અને મૃત્યુ હંમેશા કષ્ટદાયક હોય છે. માટે કોઈ પણ ગ્રહ જે સ્થાનમાં બેઠો હોય ત્યાંથી 8મા સ્થાનના એટલા ડિગ્રીમાં પસાર થાય અને તત્વ પ્રમાણે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ તત્વ પ્રમાણે મેં અગાઉ પણ એક વખત શીખાયેલું છે. તો જ્યારે તે ગ્રહ તેટલા ડિગ્રીનો પસાર થાય ત્યારે તમને એ ભાવનું અને જેનું કારકત્વ કરતો હોય તેનું રિઝલ્ટ ના મળે, બરાબર. તો આવી રીતે નવમાંશ કુંડલીના 64મા નવમાંશનું અધ્યયન મેં સંદેશ ના પંચાંગમાં આજથી 2 વર્ષ 3 વર્ષ પહેલાંનું અમારું પંચાંગ જોજો. 64મું નવમાંશ એક અધ્યયન
મેં આખો લેખ લખીને આપ્યો છે, એમાં બહુ જ ડિટેલમાં મેં એમાં સમજાયું છે. 64મું નવમાંસ એક અધ્યયન. પણ કહેવાનો મતલબ છે કે તમારે કોઈ પણ નવમાંસના જોવા માટે આ રીતે તમારા 8મા ભાવમાં એટલા ડિગ્રીનો સેમ ટુ સેમ ગ્રહ જ્યારે ટ્રાન્ઝિસ્ટમાં પસાર થાય ત્યારે તે 64મા નવમાંસમાંથી પસાર થયો છે તેવું કહેવાય. તો 64મા નવમાંસમાંથી પસાર થતો ગ્રહ હંમેશા કષ્ટ આપે છે.